સુરતમાં 4 વિદ્યાર્થીઓએ ધોરણ 10ના વિદ્યાર્થી ઉપર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો છે. સુરતના પાંડેસરામાં શાળામાં નાચવા જેવી સામાન્ય બાબતે 4 વિદ્યાર્થીઓ ભેગા મળી પોતાના જ મિત્ર ઉપર ચપ્પુથી હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનાની મળતી માહિતી અનુસાર પાંડેસરાની એક શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે ડાન્સ કરવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી. જોકે આ વિવાદ એટલો વકર્યો કે 4 વિદ્યાર્થીઓએ ઉશ્કેરાઈ જઈ અને તેમના જ સાથી મિત્ર ઉપર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં વિદ્યાર્થીને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે હુમલો કરનાર અને ભોગ બનનાર તમામ એકબીજાના મિત્રો હતા. સાથે અભ્યાસ કરતા કિશોરોમાં નજીવી વાતમાં ચપ્પુ કાઢવાની આ પ્રવૃત્તિ સમાજ માટે ચિંતાનો વિષય બની છે. બનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પાંડેસરા પોલીસે આ મામલે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની પૂછપરછ કરી 4 હુમલાખોર વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે વિદ્યાર્થીઓ પાસે ચપ્પુ ક્યાંથી આવ્યું અને શું અગાઉ પણ તેમની વચ્ચે કોઈ અદાવત હતી કે કેમ. 5 लोग थे और एक चाकू मारा, एक से मेरा झगड़ा हुआ था. फिर उसके बाद वो आए, धक्का दिए, मारे उन लोग. चार जगह चाकू मार दिए. मारने में कितने लोग थे? 5. और उसमें से कितने लोग मारे थे चाकू? एक में और वो तीनों चारों मार रहे थे. निखिल, तेरे चाकू किसका हाथ से लगा? मोहित के. मोहित के हाथ से. और झगड़ा किससे हुआ था? उससे. शिवा से. हाँ, झगड़ा किसका था? जगह मेरा ही था. मैं जा रहा था, आके धक्का दिया और गाली दिया. बोला गाली क्या दे रहा है, तो वहाँ पर धक्का दिया. फिर मैं भी धक्का दे दिया. तो वहाँ से बोलता है आज तो मारूंगा. फिर सर आगे निहन सर के छोटे भाई उसको ऑफिस ले जाए, मारे. फिर वो जाते समय में वो बोला तुम बाहर मिल, बताता हूँ. मैं सोचा ऐसे ही बोला होगा. बाहर गया, पकड़ लिए इन लोग. पहले बोलते वो बोले क्या करना है को. मैं बोला मैं जा रहा हूँ घर पर. बोलते रुक कभी तो बताता हूँ. उसमें मारा, मैं भी मार दिया. उसमें मारा पीटी हुई. तो ये करके आया, चाकू मार दिया. चाकू जो मारा वो नाम? उसको वो है मोहित का भाई है. मोहित का भाई. हाँ. માર્ચ 2026ના રોજ પાંડેસરાના ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેની બહારના ભાગે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયેલો, જેમાં એક વિદ્યાર્થી અને 4 વિદ્યાર્થીઓએ ભેગા થઈ અને એક છરી મારેલી. અને જેના અનુસંધાને ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાજી રામ ગગનજીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી અને એ ફરિયાદના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલી છે. અને આ બાબતે કાયદાના સંઘર્ષમાં આવેલ 4 બાળ કિશોરોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, ડિટેન કરવામાં આવેલા છે. ઘટનામાં ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલનો એન્યુઅલ ડે હતો, જેમાં બધા વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે આવેલા હતા. અને એમાં ડાન્સ કરવાની બાબતમાં વિદ્યાર્થી વચ્ચે માથાકૂટ થયેલી અને એ માથાકૂટના આધારે સ્કૂલની બહાર નીકળી અને આ હુમલો થયેલો છે. સર, પેલી ગંભીર ઘટના કહેવાય જે રીતે આખું સામે આવ્યું છે, બાળકો ચાકુ લઈને આવ્યું. પ્રાથમિક ઇન્કવાયરીમાં મારી એટલું જાણવા મળેલું છે કે એક જે બાળ કિશોર છે એણે 6 મહિના પહેલા જે છરી છે એ ઓનલાઈન મંગાવેલી, ખરીદ કરેલી છે. અને એ જે વિદ્યાર્થી, જે બાળક છે એ સ્કૂલમાં નથી ભણતો. એના મિત્રએ, જેને માથાકૂટ થયેલી, એ મિત્રએ એને ફોન કરી તાત્કાલિક બોલે કે આ રીતે મારો ઝઘડો થયો છે અને તું મદદમાં આવ, એટલે ત્યાં આવેલો. અને સર, પ્રાથમિક તપાસમાં અત્યારે આગળ કઈ રીતે તપાસ થઈ શકે છે? બાળ કિશોરોને અમે પૂછપરછ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરીશું, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ. અને આ બાબતે સ્કૂલમાં બીજી કોઈ તકેદારીના ભાગરૂપે બીજી કોઈ પ્રત્યાઘાત ના પડે અને એના માટે અમે કાર્યવાહી કરીશું. સર, બાળકો ત્યાં જ ભણતા હતા કે બીજી કોઈ વિગત મળી? પ્રાથમિક માહિતી અનુસાર 2 બાળકો છે, 4 જે બાળ કિશોરો છે પૈકીના 2 બાળકો છે એ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને 2 બાળકો છે બીજી ગૌરવ સ્કૂલ કરીને છે પાંડેસરાની, એમાં અભ્યાસ કરતા હતા. અમારા જે બાળ કિશોરે જે છરી મારી છે એણે 9મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો છે. ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સર, ઘટના સ્કૂલની પ્રિમાઇસીસની બહાર બની છે. જે બાળકને વાગ્યું છે એ સ્કૂલનો વિદ્યાર્થી હતો.
10મા ધોરણમાં ભણતો હતો, પણ એની સ્કૂલ ક્લોઝ થઈ ગઈ હતી અને એની એક્ઝામ, બોર્ડની એક્ઝામ ચાલી રહી છે અને એ છોકરાને સ્કૂલમાં એલાઉડ પણ નહોતું આવવાનું, છતાં પણ એ લોકોએ બહારની સાઈડથી, સ્કૂલની બહાર આ ઘટનાક્રમ ઘટ્યો છે. હુમલો કરનારા વિદ્યાર્થીઓ કોણ હતા અને શું કોઈ જાણકારી આપી? સર, એના વિશે મને માહિતી નથી, પણ જેના પર હુમલો થયો છે એ સ્કૂલનો વિદ્યાર્થી હતો, 10મા ધોરણનો વિદ્યાર્થી હતો, શિવા કરીને છે. આપની શાળામાં આવવાનું પાછળનું કારણ એવું હતું? સર, અમારી શાળામાં આવવા માટે મારી શાળામાં જ ભણતો હતો અને એના સિસ્ટર પણ અમારી સ્કૂલમાં જ ભણે છે અને એ બાળક એના પેરેન્ટ્સ સાથે કદાચ આવી હોઈ શકે. હુમલો કરવાનો કોણ છે પોલીસ તપાસમાં સામે આવી ગયું? સર, એ તો ઇન્કવાયરી પોલીસવાળા કરી રહ્યા છે. હવે એમાં ઇન્કવાયરીમાં હવે એમને શું દેખાયું છે, કારણ કે જેને હુમલો કર્યો છે અમારી સ્કૂલનો વિદ્યાર્થી નથી અને જે સીસીટીવી ને બહારના વિદ્યાર્થી છે. જે સીસીટીવી છે, સીસીટીવીમાં શું માહિતી મળી છે, શું જોવા મળ્યું? સીસીટીવીમાં જે લોકો ધમાલ મસ્તી મારામારી કરી રહ્યા છે એ માહિતી દેખાઈ રહી છે. અંદર હુમલો કરી રહ્યા છે. ઘટના કંઈક સ્કૂલની બહારનું ગેટ બાર પેટની બહાર બી નથી, સ્કૂલથી જરાક આગળ છે. જે એક વિદ્યાર્થી હતા, તમારા વિદ્યાર્થી, જે ગેટના અંદર આવ્યો હતો, પ્રવેશ કર્યો હતો. ગેટની બહાર અંદર નથી આવ્યો સર. જેને હુમલો થયો છે એ બી ગેટની અંદર નહોતો, એ બહાર જ હતો. એને એવું નિવેદન લખાવ્યું છે કે નાસ્તી વખતે ખૂબ દમ બતાવ્યો હતો, હવે દમ બતાવી બતાવો એમ કરીને સર, હવે નિવેદન તો હવે કઈ રીતે લખાવે છે આપણને બી આઈડિયા નથી. આવું કારણ આપીને મને માર્યો છે, તો એ તો અંદર એલાઉડ જ નથી થયું. અંદર તો એલાઉડ જ નથી ને, છોકરાઓ અંદર આવ્યા જ નથી. એ નાચવામાં પાર્ટિસિપેટ તો હતો જ નહીં, તો નાચવાનો તો કોઈ સવાલ આવતો જ નથી એનો, કારણ કે જે પ્રોગ્રામ હતો એ તો છોકરાઓનો હતો. એન્યુઅલ ફંક્શન જે દરેક સ્કૂલમાં થતા હોય છે અને અમારી પ્રિમાઇસીસમાં અમે એન્યુઅલ ફંક્શન કરી રહ્યા હતા અને વિથ પેરેન્ટ્સ હતા, બધા બાળકો જ હતા અને જેમનો પ્રોગ્રામ પતતો હોય છે એમના બાળકો અને એમને પેરેન્ટ્સ સાથે બહાર જવાની અનુમતિ હોય છે અને એની અમારી સિક્યુરિટી પણ પૂરી હતી અમારી પાસે. 1 to 7 સર, નાના બાળકોનો જ હતો. આ પ્રકારની ઘટના આપણો વિદ્યાર્થી છે અને કેટલી ગંભીર ઘટના કહેવાય ને આવા રોકવી જોઈએ. સર, આ વસ્તુ તો થવી જ ના જોઈએ. સૌથી પહેલી વાત તો એ છે, આ વસ્તુ બહુ જ ખરાબ કહેવાય છે, સમાજ માટે પણ ને આપણા માટે પણ.